નમસ્તે ફ્રેન્ડ્સ, મીરાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ઘણીવાર કોઈ વસ્તુને નાની સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે તેના કદ કરતાં તેની વેલ્યુ ઘણી મોટી છે. આજે આવી જ એક વસ્તુ, આવી જ એક ઔષધિ વિશે આપણે વાત કરીએ તો આપ જોઈ શકો છો, આ છે રાઈ, જેને આપણે વાપરીએ છીએ. આજે તેના ગુણો વિશે જોઈશું કે નાની અમથી રાઈ શાકદાળના વઘારમાં કે અથાણામાં વપરાય છે. સાથે તેમાં એન્ટીમાઇક્રોબાયલ, એન્ટીફંગલ પ્રોપર્ટી છે. મિનરલ, આયરન, મેગ્નેશિયમ, સોડિયમ, હાઇપોફ્લેવિન અને ઓમેગા-3 ફેટી એસિડ છે. હાડકાને મજબૂત કરે છે. વળી તેમાં કેલ્શિયમ પણ છે. તેમાં રહેલું સેલેનિયમ નામનું તત્વ દાંત અને પેઢાને માટે લાભકારી છે. રાઈનો ઉપયોગ કરવાથી માંસપેશીઓનો દુખાવો મટે છે. તેમાં મેગ્નેશિયમ છે, જે માઇગ્રેનના દુખાવામાં રાહત આપે છે. જેને વાયુ વધારે હોય છે એવા લોકોને આયુર્વેદમાં કહ્યું છે કે રાઈનો લેપ કરો. રાઈને વાટીને થોડો પેસ્ટ જેવું બનાવીને ઊંધા રૂવાટે, એટલે કે કાંડાથી આપણા બાવડા તરફ, આપણા કોણી તરફ એનો લેપ કરવામાં આવે બંને હાથમાં અથવા તો પગમાં, તો શરીરમાં જે વાયુ વધેલું હોય છે દૂર થાય છે. એ જ રીતે તેનો પાવડર બનાવી થોડું પાણી મેળવી અને ઘાટી પેસ્ટ બનાવી સ્કાલ્પમાં જો એપ્લાય કરવામાં આવે, માથામાં પાથીએ તેને ભરવામાં આવે તો વાળમાં રહેલું ડેન્ડ્રફ દૂર થાય છે. ફક્ત 2 કે 3 દિવસમાં વાળ ચોખ્ખા થઈ જાય છે. તેના પાવડરમાં થોડું ગરમ પાણી નાખી પેસ્ટ બનાવી આ પેસ્ટ સુતરાઉ કાપડમાં મૂકી ફક્ત સૂંઘવાથી કફ ઓછો થાય છે. વાયના હિસ્ટોરિયાના દર્દીને પણ આ સૂંઘવાથી ઘણો લાભ મળે છે. ઓસ્ટિયોપોરોસિસ કે આર્થરાઇટિસવાળી વ્યક્તિ આ પેસ્ટ સુતરાઉ કાપડમાં જે કોઈ સાંધાનો દુખાવો થાય છે ત્યાં પટ્ટાની જેમ બાંધે તો તેને રાહત મળે છે. ફ્રેન્ડ્સ, નાનો પણ રાઈનો દાણો ઘણા ઔષધિનું કામ આપે છે. એટલી જ કહેવત છે કે ઇત્તી સી રાય કમાલ કી દવાઈ. રાઈને આપણે વાપરીએ છીએ પણ સમજીએ કે તેનામાં ઘણા ઔષધીય ગુણો છે. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.